Hello guys, good morning and then happy Holi all of you. તમને બધાને અને તમારા પરિવારજનોને હેપી હોલી ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. તમારા બધાના જીવનમાં હોળીના રંગીન કલરોની જેમ તમારી જિંદગી, તમારી લાઈફ એકદમ ખુશહાલ બધા કલરોથી સરસ મજાની સજી જાય, ખીલી ઉઠે એવી તમને બધાને હોળીના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. હું છું તમારી કાવ્યા એન્ટરટેનર. સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી પર. આજે છે હોળી. આપણા માટે કંઈ જ સ્પેશિયલ નથી, બિકોઝ આઈ એમ ઓનલી ફોર એકલા. તો ક્યાં જશું હોળી રમવા માટે? માસી બહાર ગયા છે, માસા છે, તો માસાને મેં હેપી હોલી તો કહી દીધું, બટ એ રમતા નથી તો એમને કલર લગાવાય નહીં, બિકોઝ હી વોઝ ઓલ્ડ એજ પર્સન, ન સારું લાગે. તો આપણે તો અહીંયા છીએ. મેં ચા પાણી નાસ્તો કરી લીધા છે અને હું આવી ગઈ છું તમને લોકોને મળવા. આજે હું ઘરે જ છું, તો હું જઈ ગઈ હતી મોડી, તો મને એમ થયું ચલો હું મારી યુટ્યુબ ફેમિલીને મળી લઉં અને હેપી હોલી કહી દઉં. તો તમે બધા રમો અને એન્જોય કરો. હું મારું કામકાજ પતાવી લઉં, વાસણ કચરા પોતા કરી લઉં. મળીએ છીએ પછી. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. હું નાહી ધોઈ લીધી છું અને મારું માથું ભીનું છે તો મેં ગૂંચ કાઢી. અત્યારે ટાઈમ થયો છે 3:30 અને હું ઘરે જ છું. તમે વિચારતા હશો કે નાહી ધોઈને પાછા જ કપડાં કેમ પહેર્યા છે, તો મારે કંઈ બહાર જવાનું હતું નહીં, તો હું ઘરે જ છું. તો નાહી ધોઈ અને મેં કંઈ ચેન્જ કર્યું નથી. ઘરે હોય એ કપડાં કંઈ મેલા થાય નહીં, એટલે કોઈ એવું ન વિચારતા કે તમારી કાવ્યા એન્ટરટેનર ગંધારી છે. હું ગંધારી નથી. ફાઇનલી મને ટેન્શન થાય છે મારા એ બ્લોગની, જેને મેં બહુ મહેનતથી એડિટિંગ કર્યો હતો અને નીકળી ગયો છે. અને પછી મેં તમને બોલી અને કહી અને પછી જે લાસ્ટ 8 મિનિટનો બ્લોગ બચ્યો તો એ મેં અપલોડ કર્યો. બહુ મહેનત કરી હતી મેં, ખબર નહીં આ VNFમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે. ચા પીવાની તો મને ઈચ્છા નથી. હું બપોરે સૂઈ નથી અને મેં કાંઈ વાંચ્યું પણ નથી, કેમ કે આજે છે હોળી ધૂળેટી. તો ગાઈઝ તમને બધાને ફરી એકવાર વન્સ અગેઇન હેપી હોલી. અને હા, શું કહેતી હતી હું? કંઈ કહેતી હતી હું ભૂલી ગઈ. કંઈ નહીં, ચલો. તો હવે હું ફરી પાછી VNFમાં જઈ અને જે મારા વિડીયોઝ જે મેં અપલોડ કરેલા છે એ પડ્યા છે ને, હું વિચારું છું કે હું ડિલીટ કરી નાખું. બરાબર, પછી જોઈએ શું થાય છે. બાકી મારે VNF જેવી બીજી કોઈ એપ જેમ કે કાઇન માસ્ટર છે કે કંઈક મારે ગોતવું પડશે. ચલો ગાઈઝ, તો તમે લોકો પણ હોળી રમી લીધા હશો, બાકી હશે તો રમતા હશો. તો એન્જોય યોર સ્પેશિયલ ડે, મીન્સ હોલીડે. મારા માટે તો 2 ડે છે. હોલીડે મીન્સ રજા પણ છે અને હોલી ડે એટલે કે આજે હોળી છે. તો મને તો હોલીડે અને હોલીડે બેય બધાને મુબારક. ચલો, તો તમે લોકો રમતા હો તો રમી લ્યો, અથવા નાહી ધોઈને ચા પાણી પી લ્યો અને આપણે મળીએ છીએ પછી, એટલે કે રાતે. જય મોગલમાં. ગુડ ઇવનિંગ. અત્યારે વાગી ગયા છે 6:30 અને હું બેઠી હતી વાંચવા માટે. ગાઈઝ, બહુ પ્રોબ્લેમ થાય છે VNFમાં. 100% એમાં જ પ્રોબ્લેમ છે. એક તો મારો પ્રમ દિવસનો વિડીયો જે છે એ કપાણો, એમાં પ્રોબ્લેમ થઈ. બીજું એ કે હવે જે મારે આજે જે અપલોડ કરવાનો છે સાંજે, મીન્સ કાલનો વિડીયો જે અપલોડ કરવાનો છે આજે, એ હું એડિટિંગ કરું છું તો એમાં પણ લોચા થાય છે, અવાજ વયો જાય છે. માંડ બધું પરફેક્ટ એડિટિંગ કરું છું તો એમાં પણ પ્રોબ્લેમ થાય છે. અવાજ વયો જાય તો ચોંટી જાય, અવાજ આવે તો પછી વિડીયો સ્ટોપ થઈ ગયો હોય, હું બોલતી હોય. મને નથી ખબર કાલનું આમાં VNFમાં શું થયું છે, પણ મારું નેટ બગડી જાય છે. મારો ટાઈમ, હું એટલી મહેનત કરું છું, મારે એક્ઝામ આવે છે, હું વાંચવાનું મૂકી અને હું એમાં મહેનત કરું છું અને વિડીયો બગડી જાય છે.
મારી ક્લિપ આખી હું સેટ કરીને એમાં ટાઇટલ આપું, બધું ટેક્સ ને બધું એડ કરીને ચેનલનું નામ વગેરે હું કેટલી મહેનતથી એડિટિંગ કરું અને બધું બગડી જાય છે. હવે મને નથી સમજાતું કે હું શું કરું. અને પછી જો એવા વિડીયો હું અપલોડ પણ કરી દઉં તો તમને બધાને એમ થાય કે એડિટિંગ સરખું નથી કર્યું કે પછી ભાઈ પાછળ તો ચોંટી જાય છે. પણ ગાઈઝ પ્લીઝ 1-2 એવા જે વિડીયો છે એ આવે તો એડજસ્ટ કરજો પ્લીઝ. અને હવે હું વાંચું છું. માસા નીકળા મને જોતા હતા એ વિચારતા છે કે શું એકલી ફોન આગળ બકે છે, પણ હું તમને લોકોને કહું છું તો પ્લીઝ મારી પ્રોબ્લેમને સમજજો અને મને સપોર્ટ કરજો. ચલો મળીએ છીએ પછી. જય ગાઈસ, જુઓ તો હું શું બનાવું છું, ગરમ ભજીયા. ચલો તમે લોકો પણ જુઓ. હું લીલી ડુંગળીના પાંદડા, પછી બટેટાની ચિપ્સ ઝીણી, ડુંગળી, કોથમીર, લીલા મરચાં બધું નાખીને હું બનાવું છું ભજીયા. ચલો ગાઈસ, તો મને તળતા નથી ફાવતું અને નાખતા પણ નથી ફાવતું, તો હું ભજીયા બનાવી લઉં અને આપણે મળીએ છીએ જમવા ટાઈમે. હેલો ગાઈસ, તો આજે લેટ થઈ ગયું છે બહુ. જો આપણું જમવાનું તૈયાર છે. ચા મેં બનાવી છે, ગરમા ગરમ ચા, અને ભજીયા બટેટા અને ડુંગળીના બનાવ્યા છે. આ ડુંગળીના છે જે મેં છેલ્લે તીખા બનાવ્યા છે લાલ, અને આ છે ડુંગળી અને બટેટાના. જુઓ બહુ સરસ બન્યા છે. હું તમને ખાઈને બતાવું. મસ્ત બન્યા છે. ચલો ગાઈસ, તમે લોકો પણ જમવા, અને હવે હું પણ જમીને સૂઈ જઈશ. તમે પણ જમીને સૂઈ જાજો. આજનો દિવસ તો સરસ ગયો, મજા આવી, કેમ કે હું ઘરે હતી. તો તમે લોકો પણ આમ તમારા ફેસ્ટિવલને એન્જોય કરો, હસતા ખેલતા રહ્યો અને આનંદમય જીવન જીવો. હેપી હોલી વન્સ અગેન. સોરી, આજે હોલી સ્પેશિયલ આપણે તો ભજીયા બનાવ્યા, બીજું તો કંઈ કર્યું નથી. તો ચલો ગાઈસ, મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમે પણ જમી લ્યો, સાચવીને રહેજો, તમારું ધ્યાન રાખજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ્બા ખેર, જય મંગલમાં.